કોરોનામાં બધાને વાંધો સૌથી વધારે ક્યાં આવતો ખબર છે? ઓલા આઇસોલેશનમાં વાંધો આવતો. થાય તો ભલે, પણ મોઢા જોયા વગર કે એકલા એકલા થોડું રહેવાય. કઈક મોઢા જોઈએ કઈક હાજા થાય. અને મરતી વખતે કોઈનું મોઢું ન જોવાનું, મરવાની મજા શું આવે? બિલકુલ. લોકો મોબાઈલ માંથી ખાલી ફોન કરીને પોતાની વાતો કહેતા હોસ્પિટલ માંથી. સાવ સાચી વાત. અને એનાય પછી અમુક નર્સ બહેનો કેવા હોય કે જેમ કે તમને નામ ડોક્ટરે ના પાડી છે, પણ મારા મોબાઈલ માંથી વાત કરી લ્યો, ઘરના કરવી હોય તો આ જે વાત છે ને, કોકની સાથે વાત કરવાનું મન થાય, કોકના દિલનો પડઘો સાંભળવાનું મન થાય. આ દોસ્તી છે. દોસ્તી હોંકારો છે. તમે બીજું કાંઈ ન કરી શકો. આપણને શું થાય કે બધાને એમ લાગે કે હમણાં નેહલબેન એક શબ્દ બોલ્યા, કાઉન્સેલિંગ. સલાહો આપે ની દોસ્ત નથી. સલાહો શિક્ષક આપે, ગુરુ આપે, બરાબર. જ્ઞાન ગુરુ આપે. દોસ્ત ખભો આપે રોવા માટે. ક્યાં વાત છે, ક્યાં વાત છે ભાઈ. સલાહો ના આપે, ખભો આપે. ભાઈ રોઈ લે ને, વાંધો છે, હવે આમાં હું કઈ બીજું જ કરી શકું એમ નથી. તું દુખી થયો તો હું દુખી થયો, તું મારા ખભા માથે માથું નાખીને રોઈ લે. દોસ્ત છાતી આપે. તમે ભડાકાની વાત કરતા હતા ને, હું ગોંડલમાં મોટો થયો, મારે ગોંડલની અંદર તો ભડાકા ઘણા થાય. તો ગોંડલમાં અમારે એવી વાતો મેં સાંભળેલી નાનપણમાં કે ભડાકાવાળી બંદૂક ન હોય તો ચાલે, પણ એક દોસ્ત તો હોવો જોઈએ, એક ભેગો ઉભો રહે. કોણ છે એ? કોણે કીધું? કરો ફોન એને, હાલે ને ઘરે જાય. તો આ જે છે એ પાછળથી યાદો બની જતી હોય છે.